વાવ થરાદ ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ રેલીનો આજથી પ્રારંભ થયો છે। પરિવર્તનના શંખનાદ સાથે કોંગ્રેસની જન આક્રોશ રેલી નીકળી છે। કોંગ્રેસ નેતાઓએ ભગવાન ધરણીધરના દર્શન કર્યા। ઢીમા ધરણીધર ભગવાનના દર્શન કરવા માટે મંદિરે નેતાઓ પહોંચ્યા હતા। કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, અમિત ચાવડા સહિતના નેતાઓએ દર્શન કર્યા। को 10,000 रुपए, 1.5 करोड़ महिलाओं को 10,000 रुपए चुनाव के कुछ दिन पहले वहां पर दिए गए। गुजरात में महिलाओं को 10,000 रुपए नहीं दिए। बिहार में महिलाओं को 10,000 रुपए देते हुए ये कहा गया कि 2,10,000 रुपए का हम आपको सहयोग करेंगे, आप छोटा बड़ा कुछ और काम कर सकते हैं, उसके लिए ये सहयोग रहेगा। गुजरात का चुनाव था इसलिए इस तरह की बात कही गई, बिहार का चुनाव था इसलिए इस तरह की बात कही गई, लेकिन गुजरात की महिलाओं को इससे वंचित किया गया। ऐसी तमाम बातें यहाँ पर कह सकते हैं, वो समय ये नहीं। यात्रा के दौरान हम तमाम चीज़ें लोगों के सामने रखेंगे। ये जन आक्रोश यात्रा तमाम मुद्दों पर अपने विचार सामने में रखेंगी और सरकार अगर अपनी कुंभकर्णीय नींद से अगर जागती नहीं है तो जनता के सहयोग से इस यात्रा के जरिए हम इस सरकार को उखाड़ फेंकने के लिए कृत संकल्प है। ये भी इस यात्रा के दौरान हम कहने जा रहे हैं। તો આપ જુઓ એક બાદ એક હાલ તો કઈ રીતે કોંગ્રેસ આ સમગ્ર મામલે વિરોધ કરી રહ્યો છે। ટીમા ધરણીધર ભગવાનના દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યા હતા કોંગ્રેસના તમામ નેતાઓ, જ્યાં ભગવાનના આશીર્વાદ લીધા અને તે બાદ આ જન આક્રોશ રેલી આગળ વધી રહી છે। પૂરા ગુજરાતમાં પ્રથમ તબક્કાની યાત્રા ઉત્તર ગુજરાતમાં પરિભ્રમણ કરશે, પરંતુ અલગ અલગ તબક્કામાં પૂરા ગુજરાતમાં આ યાત્રા પરિભ્રમણ કરશે અને લોકો સાથે જન સાથે જોડાવવાનો પ્રયત્ન ફરી એકવાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે। 1100 કિલોમીટરના ભ્રમણમાં ઉત્તર ગુજરાતની જનતાના આક્રોશને વાંચા આપવામાં આવશે। યાત્રાના માધ્યમથી જનતા દરબાર સુધી પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ છે। કોંગ્રેસે ગુજરાતમાં પગ મજબૂત કરવો છે। ફરી એકવાર વિપક્ષ તરીકે પોતાની ભૂમિકા વધુ મજબૂત કરવા માટે જનતાની જન આક્રોશ યાત્રાનો આજથી પ્રારંભ થવાનો છો અમિતભાઈ। ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સરકારની નીતિ અને રીતિને કારણે આજે ગુજરાતના તમામ વર્ગ અને વિસ્તારના લોકો હેરાન પરેશાન છે। સરકારની નીતિઓ અને શાસનને કારણે ત્રસ્ત છે, આર્થિક રીતે પાયમાલ થઈ ચૂક્યા છે અને અનેક લોકો આજે આત્મહત્યા કરવા માટે મજબૂર થયા છે। ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ છે। કમોસમી વરસાદને કારણે 1 વીઘાએ 50,000ના નુકસાની સામે 3,500 રૂપિયાનું પડીકું સરકાર આપે, એની સામે જ્યારે કિસાન માગણી કરે છે ત્યારે એની વાત સાંભળવામાં નથી આવતી। કિસાનો આજે આત્મહત્યા કરી રહ્યા છે પણ સરકારના પેટનું પાણી નથી હાલતું। મોંઘું શિક્ષણ લીધા પછી ગુજરાતનો યુવાન જ્યારે રોજગાર માટે સરકારી કચેરીઓમાં જાય છે, સરકારી કચેરીઓમાં લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતીના નામે નાટક થાય છે, પરીક્ષામાં પેપરો લીક થાય છે, પરીક્ષાના ઇન્ટરવ્યૂમાં ભેદભાવ થાય છે અને ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટના નામે ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે। એક બાજુ ગુજરાતની બહેનો જે મારા ભાઈને ગમે ત્યારે જરૂર પડે તો પત્ર લખજો એવું કહેવાવાળા નરેન્દ્રભાઈ મોદી આજે 3જી વખત વડાપ્રધાન થયા। બિહારની બહેનોને એના ખાતામાં 10,000 રૂપિયા મળે છે। મધ્યપ્રદેશ હોય કે મહારાષ્ટ્ર હોય ત્યાં લાડલી બહેનાના નામે બહેનોને ભાજપની સરકાર મદદ કરે છે, પણ મોંઘવારીનો માર સહન કરી રહેલી ગુજરાતની બહેનોને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખાલી ઠીંગો બતાવે છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે। ખુલ્લેઆમ ગુંડાઓ હથિયારો લઈને દોરેડ દિવસે રસ્તાઓ પર હત્યા કરે છે અને સરકાર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહી છે। એક બાજુ ખનન માફિયાઓ હોય, ભૂમાફિયાઓ હોય, શિક્ષણ માફિયાઓ હોય, મેડિકલ માફિયાઓ હોય, ચારે તરફ લૂંટ મચાવી છે।
અને ભાજપના મળતિયાઓનો ભ્રષ્ટાચાર આજે ચારે તરફ એટલો બેફામ થયો છે કે સામાન્ય લોકોના ટેક્સના પરસેવાના પૈસાથી જે સરકારની તિજોરી ભરાય છે, જે તિજોરીમાંથી બજેટ બને છે, એ બજેટના પૈસા કાં તો ભાજપના ઉત્સવો તાઇફા પાછળ વપરાય છે, કાં તો ભાજપના મળતિયાઓ દ્વારા ભ્રષ્ટાચાર રૂપી લૂંટમાં એ પૈસા ખર્ચાય છે. ત્યારે ગુજરાતના ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, નાના વેપારીઓ હોય, ગૃહિણીઓ હોય કે તમામ વર્ગ વિસ્તારના લોકો આજે આ સરકારથી ત્રસ્ત છે. એ લોકોની જે પીડા છે, જે તકલીફ છે, જે દર્દ છે, જે પ્રશ્નો છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. આજે એના પહેલા ચરણમાં ભગવાન ધરણીધરના ચરણોમાં શીશ ઝુકાવી અને વાવ થરાદ જિલ્લાથી એની શરૂઆત કરી છે. તબક્કાવાર આખા ગુજરાતમાં યાત્રા ભ્રમણ કરશે અને આ યાત્રાના માધ્યમથી અમે બધા જ વર્ગના લોકોને મળીશું, બધા જ વિસ્તારના લોકોને મળીશું. દરેકની જે ફરિયાદ છે, જે તકલીફ છે, જે દર્દ છે, જે પીડા છે, એને સાંભળીશું અને એના અવાજને બુલંદ કરીશું ને સડકથી લઈને સંસદ સુધી લડવાના એક નિર્ધાર સાથે આ યાત્રા પર નીકળ્યા છે. આખા ગુજરાતના લોકો જે પરિવર્તન ઝંખી રહ્યા છે, ત્યારે આ ધરણીધર ભગવાનની ચરણોમાં શીશ ઝુકાઈ તમામ અમારા કોંગ્રેસના નેતૃત્વની ઉપસ્થિતિમાં ગુજરાતની જનતાનો જે અપેક્ષા છે, જે અવાજ છે પરિવર્તન માટેનો, એ પરિવર્તનનો શંખનાદ આજે આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી કરીએ છીએ ને 2027માં આ જ ગુજરાતની જનતા પરિવર્તન લાવશે એ વિશ્વાસ સાથે આ યાત્રા શરૂ કરી છે. ને અમે ગુજરાતના લોકોને પણ કહીએ છીએ કે આ ચૂંટણી માટેની યાત્રા નથી, અત્યારે કોઈ મત પણ નથી લેવાના, પણ તમારી તકલીફ, પીડા, દર્દ છે, તમારો જે અવાજ છે, જેને આ સરકાર નથી સાંભળતી, એ સરકારના બહેરા કાન સુધી અવાજને લઈ જવા માટે, લોકોના આક્રોશને વાચા આપવા માટે આ યાત્રા છે. ત્યારે સૌ લોકોનો સહયોગ મળે, સૌ વર્ગ વિસ્તારના લોકો જોડાય એવી વિનંતી સાથે સૌને આહવાન પણ કરીએ છીએ.